હવે આપણે ખૂબ જ અગત્યનું અને મહત્વની વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે. એટલે ખાસ બાળકો આપણે જે સંયોજકતા પાકી કરવાની છે કે જેના આધારે તમે અણુસૂત્ર, રાસાયણિક સમીકરણો એને ખૂબ જ સરળતાથી લખી શકશો. પણ ક્યારે? તો કે સંયોજકતા, તત્વની સંયોજકતા તમને આવડતી હશે તો. પણ હવે તમને સીધો પ્રશ્ન આવશે, હું હમણાં અત્યારે તમને સંયોજકતા દર્શાવી દઉં. જોઈએ આપણે સંયોજકતા છે એ તમને દર્શાવી દઉં કે અત્યારે તમારી સામે જે સંયોજકતા છે, માની લઈએ કે સંયોજકતા +1, સંયોજકતા +1, તો એમાં સોડિયમ, પોટેશિયમ, સિલ્વર, કોપર, હાઇડ્રોજન, ક્લિયર, પછી એમોનિયા, આ બધી જે સંયોજકતા +1 છે. સાથે સાથે ક્લોરાઇડ, હાઇડ્રાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, આની સંયોજકતા ઋણ 1 છે. એવી રીતે ધન 2 સંયોજકતા વાળા મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આયર્ન, કોપર, ઋણ સંયોજકતા વાળા તો કે ઓક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ, સલ્ફેટ, ક્રોમેટ, ડાઇક્રોમેટ, ફોસ્ફેટ, આ 3 છે, સોરી, 3 સંયોજકતા વાળા એલ્યુમિનિયમ, આયર્ન. હવે અહીંયા જો આયર્નમાં 3 છે, અહીંયા આયર્નમાં 2 છે, અને અહીંયા કોપર 1 છે, અને અહીંયા કોપર 2 છે. એટલે આને આપણે ક્યુપ્રસથી ઓળખશું, ક્યુપ્રસ. અને કોપર 2 છે એને ક્યુપ્રિક કહેશું. શું કહેશું? ક્યુપ્રિક. એમ આયર્ન 2 છે એને ફેરસ કહેશું, અને આયર્ન 3 છે એને ફેરિક કહેશું. ફેરિક. જો નામમાં ધ્યાન રાખવાનું છે બાળકો, ક્યાં અસ લગાડવો અને ક્યાં ઇક લગાડવું એ આપણને ખબર હોવી જોઈએ. પણ આપણે અહીંયા જોશું બાળકો કે આ સંયોજકતાનું નિર્માણ છે એ કેવી રીતે થયું છે. તો પહેલા આપણે શરૂઆતથી વાત કરીએ કે એક પરમાણુ ક્રમાંક ધરાવતો હાઇડ્રોજન, એનું નામ શું છે? હાઇડ્રોજન. જો બાળકો અહીંયા ધ્યાન રાખજો બાળકો, હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 1. એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ 1. તો આ 1 ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન છે, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન જોઈ છે. પણ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવવાને બદલે ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવી દેશે, અને પોતે ધન આયન બની જશે. +1. આ +1 શું સૂચવે છે? તો કે 1 ઇલેક્ટ્રોન પોતાનામાંથી એને દૂર કર્યો. એ ઇલેક્ટ્રોન ફરીથી આવી જાય તો હાઇડ્રોજન બની જાય. પછી જો 1 ઇલેક્ટ્રોન મેળવે, ખાસ બાળકો ધ્યાન રાખશું આપણે કે દરેક તત્વ છે આ બંને પ્રક્રિયા કરી શકતો નથી. અપવાદ રૂપે 1 કે 2 તત્વો જ આ બંને પ્રક્રિયાઓ કરી શકે છે. જો ઇલેક્ટ્રોન મેળવે તો હાઇડ્રાઇડ આયન બને. એને આપણે દર્શાવશું 2 વડે. કાં તો કે ઇલેક્ટ્રોન મેળવ્યો છે, અહીંયા તો ઇલેક્ટ્રોન છે જ નહીં, કાં તો કે હતો એ શું કરી દીધો? ગુમાવી દીધો. હવે બીજા નંબરનું તત્વ હિલિયમ છે કે જેની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. 2 ઇલેક્ટ્રોન છે અને તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, એટલે કે નિષ્ક્રિય છે, એ કોઈ પ્રક્રિયા કરતું નથી. પછી વાત આવે લિથિયમની. લિથિયમ, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 3. એટલે કે ઇલેક્ટ્રોન રચના એની શું થાય? 2, 1. હવે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બાળકો? 1 છે. ઘટે કેટલા? બીજી કક્ષા છે, બીજી કક્ષામાં મેક્સિમમ વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાય. અષ્ટક રચના બનાવવાની છે એટલે 7 ઘટે છે. તો હવે 7 ઇલેક્ટ્રોન બહારથી ઉછીના લેવાને બદલે પોતે શું કરશે? તો કે આ ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે.
એટલે પરિસ્થિતિ કંઈક આવી બનશે. જો લિથિયમ ઇલેક્ટ્રોન રચના નીચે લખવાની, પછી ગિવ્સ વત્તા ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન એને શું કરી દીધો? ગુમાવી દીધો. ગુમાવે એટલે ધન આયન બને. કાં તો કે એને દાન કર્યું છે, દાનવીર. આપણે પાણી મહાભારતમાં જોઈએ ને, દાનવીર કર્ણ. દાનવીર કર્ણ દાન કોણ કરી શકે? તો કે જે ધનવાન હોય એ. ધનવાન હોય એ. આવી જ રીતે તમે આગળ જતા જશો તો કે જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવતા હોય, કેટલા આવતા હોય? 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે, 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે, 3 ઇલેક્ટ્રોન હોય તો 3 ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બને. કેવા આયનો બને? ધન આયન. આપણે ઉદાહરણ લઈએ હવે સોડિયમનું. સોડિયમ, નેટ્રિયમ જેનું બીજું નામ છે. ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 1. ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2, 8, 1. કારણ તો કે એનો પરમાણુ ક્રમાંક 11 છે. હવે સોડિયમ છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવી, કાં તો કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવી સોડિયમ ધન આયન બને છે અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આપણે જોઈએ સોડિયમ પછી આપણે કોને જોશું? તો કે મેગ્નેશિયમ. સોડિયમ પછી કોને જોશું? તો કે મેગ્નેશિયમ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 12. પરમાણુ ક્રમાંક 12 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 2. ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2, 8, 2. તો બાહ્યતમ કક્ષામાં જે 2 ઇલેક્ટ્રોન છે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. જોજો બાળકો, ખાસ ધ્યાન રાખશું. 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? મેગ્નેશિયમે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 2. તો અહીંયા લખવાનું +2. શું લખવાનું બાળકો? +2. નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. સેમ વસ્તુ એલ્યુમિનિયમ. કેમાં આવશે? એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 3. 2, 8, 3. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. તો શું કરશે? કે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 3 ઇલેક્ટ્રોન ગુમાવી એલ્યુમિનિયમ +3 ધન આયન બને અને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે. ત્યારબાદ આપણે જઈએ એલ્યુમિનિયમ એટલે 13 નંબરનું તત્વ. હવે ટપીને જઈએ તો પોટેશિયમ અને કેલ્શિયમ. પોટેશિયમ 19મા નંબરનું તત્વ. કેટલામાં નંબરનું તત્વ? 19મા નંબરનું તત્વ, જેની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 8, 1. 2, 8, 8, 1. ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2, 8, 8, 1. આ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો આ 1 ઇલેક્ટ્રોન શું કરશે બાળકો? તો કે ગુમાવશે અને પોટેશિયમ ધન આયન બનશે. એવી રીતે કેલ્શિયમ. તો કેલ્શિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 20 છે. કેટલો છે? 20. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી કેલ્શિયમ +2 ધન આયન બનશે. આ થઈ કેની વાત? તો કે ધન આયનની વાત. કેની વાત થઈ? ધન આયન. હવે આપણે માની લઈએ કે કોઈ તત્વની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન કે 7 ઇલેક્ટ્રોન છે. જો 5 ઇલેક્ટ્રોન હશે તો એને 8 કરવા કેટલા ઘટે? તો કે 3. એટલે આ 3 ઇલેક્ટ્રોન શું કરશે? તો કે પોતે મેળવશે. એવી રીતે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો બહારથી કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો બહારથી કેટલા મેળવશે? 1 ઇલેક્ટ્રોન. જો સમજજો બાળકો, જો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે અનુક્રમે 3, 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનશે. તેનું આપણે એક ઉદાહરણ લઈએ, ફ્લોરિન. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 2. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2,
7 2 7 બાહ્ય તમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 8 કરવા માટે કેટલા ઘટે તો કે 1 ઇલેક્ટ્રોન ઘટે આ 1 ઇલેક્ટ્રોન મેળવી ફ્લોરાઇડ આયન બનશે ઋણ આયન ફ્લોરાઇડ જો નામ બદલી ગયું ધન આયનમાં નામ બદલશે નહીં ઋણ આયનમાં નામની પાછળ આઈડ પ્રત્યય લાગશે કા તો કે 12 થી ઇલેક્ટ્રોન મેળવ્યા છે હવે ત્યારબાદ જોઈએ ફ્લોરિન પછી આવતું તત્વ તો કે ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના 2 6 કા તો કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે તો એ શું કરશે તો કે એને 2 ઇલેક્ટ્રોન ઘટે છે કેટલા ઘટે છે 2 એટલે 2 ઇલેક્ટ્રોન મેળવશે અને ઓક્સાઇડ આયન બનાવશે કેવો આયન બનાવશે ઓક્સાઇડ કે જેની ઇલેક્ટ્રોન રચના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી હશે હવે ખાસ ધ્યાન રાખજો બાળકો અહીંયા ખાસ જો 2 ઇલેક્ટ્રોન મેળવે તો તમારે આમ નથી કરવાનું e⁻² કરવાના નથી આ ખોટું સાબિત થાય આ કેવું સાબિત થાય ખોટું તમારે કરવાનું શું છે તો કે આગળ લગાડવાની છે જેટલી સંખ્યા આપણને પ્રાપ્ત થયેલી હોય એ આપણે આગળ લગાડવાની છે ત્યારબાદ આપણે લઈએ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય તો કે 2 5 ઘટે કેટલા તો કે 3 ઇલેક્ટ્રોન ઘટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે 3 ઇલેક્ટ્રોન ઘટે એટલે શું થશે તો કે નાઇટ્રોજન -3 આયન કે જે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના ધરાવે છે બસ આવી જ રીતે ખાસ ધ્યાન રાખજો બાળકો આવી જ રીતે આપણે સંયોજકતા અસ્તિત્વમાં આવેલી છે અને આ સંયોજકતાને આપણે શું કરવાનું છે વ્યવસ્થિત પાકી કરવાની છે અમે તમને પદ્ધતિ શીખવાડી છે કે આ સંયોજકતા આ રીતે નિર્માણ પામે છે હવે માની લઈએ કે આપણી પાસે એક સંયોજન આવું છે OH -1 હાઇડ્રોક્સાઇડ આયન કયો આયન છે હાઇડ્રોક્સાઇડ અત્યાર સુધી આપણે એક જ તત્વ ની સંયોજકતા જોઈ અહીંયા 2 અલગ અલગ તત્વો છે એની સંયોજકતા તો ઓક્સિજનની સંયોજકતા આપણને ખબર છે કેટલી છે -2 અને હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે +1 તમારે આ યાદ રાખવાનું છે +1 છે એટલે કે હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન દેવો છે જ્યારે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોઈ છે કેટલા ઇલેક્ટ્રોન જોઈ છે 2 ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોઈ છે હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન જોઈ છે હવે માની લ્યો કે આ 1 ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો 2 જોતા હતા એમાંથી 1 આવી ગયો તો બાકી કેટલા વધ્યા તો કે હજી 1 ઘટે ભાઈ એટલે શું બન્યું તો OH- નું નિર્માણ આવી રીતે થાય છે 2 જોતા હતા 1 આવી ગયો તો હજી 1 ઘટે છે એટલે હજી 1 લેવાનો બાકી છે હજી ગામમાંથી 1 ગોતવાનો બાકી છે ક્લિયર બાળકો હવે આપણે બીજું જોઈએ એમોનિયમ NH4+ સંયોજકતા આ કેવી રીતે તૈયાર થાય તો જોઈએ નાઇટ્રોજનને પહેલા આપણે લખીએ નાઇટ્રોજન એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે તો કે 2 5 એટલે શું કરશે તો કે 3 ઇલેક્ટ્રોન મેળવશે 3 ઇલેક્ટ્રોન મેળવશે એટલે નાઇટ્રોજન -3 બનશે ક્લિયર 3 ઇલેક્ટ્રોન મેળવે તો અને હાઇડ્રોજન જો ખાસ ધ્યાન રાખજો હાઇડ્રોજન છે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે અને આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો H+ બને ખાસ જુઓ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો H+ બને હવે આવા 4 હાઇડ્રોજન ભેગા થાય કેટલા હાઇડ્રોજન ભેગા થાય 4 તો 4 H+ હવે એમાંના
જો 3 હાઇડ્રોજન જોડાય, નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાય ત્યારે નાઇટ્રોજનની જે જરૂરિયાત છે એ પૂરી થાય. તો અહીંયા કોઈ પણ જાતની સંયોજકતા આવતી નથી, કારણ કે એની જે ખાલી જગ્યાઓ છે, ઇલેક્ટ્રોનની ખાલી જગ્યાઓ છે, આપણે સમજી લઈએ. જો બાળકો, 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 4, 5. એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એક સંતોષાણી. એક હાઇડ્રોજન અહીંયા જોડાય, બીજી સંતોષાણી. એક હાઇડ્રોજન અહીંયા જોડાય, ત્રીજી સંતોષાણી. એટલે કે અષ્ટક રચના પૂરી થઈ. પણ હજી જો બહારથી ઉડતો ઉડતો એક હાઇડ્રોજન આવે તો હાઇડ્રોજનની સંયોજકતા કેવી છે? પ્લસ છે, એ પ્રદર્શિત થશે. એટલે NH3 માં કોઈ સંયોજકતા નથી, પણ જો હજી એક હાઇડ્રોજન આમાં ઉમેરાય તો શું થઈ જાય? NH4 + 1. NH4 + 1. ક્લિયર બાળકો? ખાસ સમજવાનું છે. આ જે બે સંયુક્ત રીતે જોડાયેલા તત્વોની સંયોજકતાઓ છે એ તમને ખાસ સમજવી જોઈએ. નહીતર તમારા મનમાં જ્યાં સુધી એ પ્રશ્ન રહેશે કે મારું હારું આ થયું કેમ, OH- આવ્યા ક્યાંથી, પાકું કરવાનું મહત્વ નથી, પણ સમજવું મહત્વનું છે. પાકું તો આપણે કરી જ લેવાના છીએ, પરીક્ષામાં પૂછવાનું છે. પણ તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ OH-1 લખાણા શા માટે, NH4 + 1, NH4 + 1 શા માટે આવે છે, તો એક તમારી જાણકારી માટેની વાત છે બાળકો, કે અહીંયા કક્ષા, કક્ષક, આ બધા જે શબ્દો છે એ શબ્દ તમારે 11-12 સાયન્સમાં આવવાના છે, ત્યારે પણ આ શીખવાનું છે. પણ ત્યારે થોડા ભારે શબ્દ આવશે. હું અત્યારે તમને હળવા હળવા શબ્દોમાં સમજૂતી આપું છું કે ભાઈ શા માટે આવું થાય છે. ક્લિયર બાળકો? એવી જ રીતે આપણે બીજું જોઈએ. હજી એક NO3 - 1 નાઇટ્રેટ. તો અહીંયા આપણી પાસે એક નાઇટ્રોજન છે અને ઓક્સિજન કેટલા છે? તો કે 3 છે. ઓક્સિજન કેટલા છે? 3. આ કેવી રીતે સંભવ થાય છે જોઈએ. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 2, 5. હવે અહીંયા સમજો બાળકો કે હમણાં જ હું તમને શીખવાડ્યું કે નાઇટ્રોજન છે એ 3 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, પણ ઘણી વખત ઘણા સંજોગોમાં 5 ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ સંભાવના. જો દરેક તત્વમાં આવું હોતું નથી હો બાળકો. કેટલા ગુમાવી શકે? 5. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? 5. ગુમાવે એટલે N+5 થાય. આ આપણે વિચારવાનું નથી, પણ આ વિચારવાનું છે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 5. હવે જો આને ડિવાઈડ કરીએ આપણે 3 ભાગમાં. 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. 3 ભાગમાં વિભાજિત કરીએ તો કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન. આને કેટલા જોઈએ છે? 2 ઇલેક્ટ્રોન મળી ગયા. આને કેટલા જોઈએ છે? તો કે 2 ઇલેક્ટ્રોન મળી ગયા. આને જોઈએ છે 2, પણ મળે છે 1. જોઈએ છે 2, મળે છે 1. જુઓ, ઓક્સાઇડ -2 કેટલા જોઈએ છે? 2. આ 2 માંથી 1 મળી જાય તો આવું લખી શકાય? તો કે આમ ન લખી શકાય, કારણ કે એને કોને આપ્યો એ પણ લખવું પડે. તો આવ્યો ક્યાંથી? તો કે નાઇટ્રોજનમાંથી. ક્યાંથી આવ્યો? નાઇટ્રોજનમાંથી. અને ઓક્સિજન કુલ કેટલા હતા ભેગા મળીને? તો કે 3 ઓક્સિજન હતા, એટલે કે 6 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી. કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી? 6 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી. આવે છે 5 ઇલેક્ટ્રોન. આવે છે 5 ઇલેક્ટ્રોન. છતાં 6 ઇલેક્ટ્રોન જોતા હતા, મળ્યા છે 5. તો હવે કેટલા જોઈએ છે? તો કે માત્ર 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે કે જો ઓક્સિજનના 3 પરમાણુઓ નાઇટ્રોજન સાથે, એક નાઇટ્રોજન સાથે, ઓક્સિજનના 3 પરમાણુઓ એક નાઇટ્રોજન સાથે સંયોજન બનાવે તો 1 ઇલેક્ટ્રોન હજી ઘટે છે, અને 1 ઇલેક્ટ્રોન એને બજારમાંથી ગોતવાનો છે, એટલે -1. સંયોજકતા કેવી થઈ? -1. બસ આવી જ રીતે, સેમ આવી જ રીતે
જુદા જુદા દ્વિપરિમાણીય સંયોજનો છે એની સંયોજકતાઓ નક્કી થાય છે. આ જ રીતે અન્ય તત્વોની સંયોજકતાઓ પણ નક્કી થાય છે. હવે આપણે એ સંયોજકતાઓ જોઈ લઈએ. ફરીથી સંયોજકતાઓની ઉપર નજર કરીએ તો એ સંયોજકતાઓ જો તમને અહીં આપી છે, સોડિયમ Na પ્લસ લખેલા છે. ફરીથી તમને એક કહી દો બાળકો કે જે તત્વની સંયોજકતાઓ છે એ +1 છે એને એક આ રીતે લખી શકાય અને બીજી આ રીતે લખી શકાય, +1, અને ત્રીજી આ રીતે લખી શકાય 1+. આ ત્રણેય રીત સાચી છે. હવે માની લઈએ કે બે સંયોજકતા છે +2, તો Mg+2 અથવા Mg2+. માની લઈએ ત્રણ સંયોજકતા છે તો Al+3 એટલે +3 વખત પ્લસ કરો, અથવા Al+3 આમ લખો, અથવા Al3+ લખો. આ ત્રણેય રીત સાચી છે. ઋણ આયનમાં પણ Cl- Cl-1, ઓક્સિજન -, ઓક્સિજન -2, ઓક્સિજન 2-. આમાંથી પણ તમે ગમે તે લખો તો માન્ય ગણાય. આપણે જનરલી આ પદ્ધતિનો ઉપયોગ કરશું. ક્લિયર બાળકો? આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવાના છીએ. તમે આમાંથી કોઈ પણ પદ્ધતિ વાપરો તો નો પ્રોબ્લેમ, પણ તમે શીખવો જ છો એટલે કહું છું કે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરશું. હવે જુઓ, સોડિયમ Na+, પોટેશિયમ K+, સિલ્વર Ag+, કોપર, અને મેં શું નામ આપ્યું હતું? Q+. કોપર 1 હોય તો એનું નામ છે Q+, Cu+, હાઇડ્રોજન H+, હાઇડ્રાઇડ આઇડ પ્રત્યે લાગ્યો, H-, ક્લોરાઇડ આઇડ પ્રત્યે લાગ્યો, Cl-, બ્રોમાઇડ Br-, આયોડાઇડ I-, એમોનિયમ NH4+, હાઇડ્રોક્સાઇડ OH-, નાઇટ્રેટ NO3-, હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો બાયકાર્બોનેટ HCO3-, મેગ્નેશિયમ Mg+2, કેલ્શિયમ Ca+2, ઝિંક Zn+2, આયર્ન 2 એટલે ફેરસ કહેશું આને. શું કહેશું? ફેરસ Fe2+, કોપર 2 ક્યુપ્રિક Cu+2, ઓક્સાઇડ O-2, સલ્ફાઇડ S-2, કાર્બોનેટ CO3-2, સલ્ફાઇડ SO3-2, સલ્ફેટ SO4-2, ક્રોમેટ Cr2O4-2, ડાયક્રોમેટ Cr2O7-2, પછી એલ્યુમિનિયમ Al+3, આયર્ન 3 એટલે આનું નામ છે ફેરિક Fe+3, નાઇટ્રાઇટ N-3, ફોસ્ફેટ PO4-3. આ બધા જ તમને આવડવા જોઈએ. આ ઉપરાંતના અન્ય સંયોજકતાઓ કે જે તમારે પરફેક્ટ પાકી કરવાની છે એ ફરજિયાતપણે તમને આગળના લેક્ચર પહેલા આવડવી જોઈએ. પહેલા હું તમને સંયોજકતા પૂછીશ, પછી જ આગળના નવા મુદ્દાઓને આપણે ચાલુ કરશું. ત્યાં સુધી નવો અભ્યાસ કરવાનો થશે નહીં. અને જે લોકોને આ યોગ્ય રીતે નહીં આવડે તેને લેશન પણ આવશે અને લેશન કરવું પણ પડશે. ક્લિયર બાળકો?